અમરેલીમાં ખનિજ વિભાગની મોટી કાર્યવાહી 3 કોરી લીઝના એટીઆર લોક કરાયા બ્લાસ્ટિંગ અને ખાણકામ નહીં કરી શકાય રાજુલાના ધાતરવડી ડેમને નુકસાન થતા નિર્ણય લેવાયો છે સિંચાઈ વિભાગે ખાણ ખનિજ વિભાગને પત્ર લખ્યો હતો ખાણ ખનિજના અધિકારી સુમિત ચૌહાણે આ નિર્ણય લીધો છે તો ડેમને નુકસાન થવાના કારણે ખાણ ખનિજ વિભાગને તેનું કામ અટકાવવું પડ્યું છે તો અમરેલી ખાતેથી આ સમાચાર સામે આવ્યા બ્લાસ્ટિંગ અને ખાણકામ નહીં કરી શકાય કારણ કે બ્લાસ્ટિંગ કરવાના કારણે જે કેનાલો છે જે ડેમ છે ધાતરવડી ડેમને મોટા પાયે નુકસાન થતું હતું અને તેને લઈને સિંચાઈ વિભાગે ખાણ ખનિજ વિભાગને આ મુદ્દે પત્ર લખ્યો હતો અને ત્યારબાદ નિર્ણય લેવાયો છે કે અમરેલીમાં ખનિજ વિભાગ હવે બ્લાસ્ટિંગ નહીં કરે 3 કોરી લીઝ કરાયા છે બ્લાસ્ટિંગ અને ખાણકામ હવે નહીં કરી શકાય પત્ર લખવામાં આવ્યો હતો અમરેલીમાં ખનિજ વિભાગની મોટી કાર્યવાહી 3 કોરી લીઝના એટીઆર લોક કરાયા છે બ્લાસ્ટિંગ અને ખાણકામ નહીં કરી શકાય રાજુલાના ધાતરવડી ડેમને નુકસાન થતા નિર્ણય લેવામાં આવ્યો છે તો સિંચાઈ વિભાગે ખાણ ખનિજ વિભાગને પત્ર લખ્યો હતો અને ખાણ ખનિજના અધિકારી સુમિત ચૌહાણે આ નિર્ણય લીધો છે કે હવે આ વિસ્તારમાં બ્લાસ્ટિંગ નહીં કરાય કારણ કે જે ડેમ છે રાજુલાનો ધાતરવડી ડેમ તેને મોટા પાયે નુકસાન થાય તેવી શક્યતા છે જેના કારણે ખાણ ખનિજ વિભાગનું કામ અટકાવી દેવામાં આવ્યું છે બ્લાસ્ટિંગનું કામ અટકાવી દેવામાં આવ્યું છે આપણી સાથે આજ મુદ્દે સંવાદદાતા વીરજી શિયાળ ફોન લાઈનથી જોડાઈ ગયા છે વીરજી જણાવશો જે પ્રકારે રાજુલાના ધાતરવડી ડેમને નુકસાન થઈ રહ્યું છે કારણ કે ત્યાં ખાણ ખનિજ વિભાગ દ્વારા ખનન કરવામાં આવી રહ્યું છે બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને આ નિર્ણય આ જે વસ્તુ થઈ રહી છે આ બાબત તેના કારણે ખાણ ખનિજ વિભાગને પત્ર લખવામાં આવ્યો હતો અને ત્યારબાદથી આ જે બ્લાસ્ટિંગનું કામ અટકાવી દેવામાં આવ્યું છે શું છે વિગત જી મેડમ રાજુલાના ધાતરવડી ડેમ નજીક જે ખાણ ખનિજ વિભાગ દ્વારા જે બ્લાસ્ટિંગ થતી હોય તેના લીઝ દ્વારા જે બ્લાસ્ટિંગ કરવામાં આવી રહી છે ત્યારે રાજુલાનો એકમાત્ર જીવાદોરી સમાન ગણાતો ધાતરવડી ડેમ નજીક જ આ બ્લાસ્ટિંગ થતું હતું જેથી ધાતરવડી ડેમને પણ નુકસાન થતું હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા ખાણ ખનિજને પત્ર લખ્યો હતો જ્યારે રોયલ્ટી પાસ હવે નહીં મળે જેથી બ્લાસ્ટિંગ અને ખાણ કામ નહીં કરી શકાય તેવું સુમિત ચૌહાણ દ્વારા જણાવ્યું હતું જી મેડમ જી વીરજી સમગ્ર વિગતો બદલ આપનો આભાર તો સિંચાઈ વિભાગે ખાણ ખનિજ વિભાગને પત્ર લખ્યો હતો અને આ ધાતરવડી જે ડેમ છે તેને નુકસાન ન થાય તેના માટે હાલ પૂરતું ખનન કામ બંધ રાખવામાં આવ્યું છે બ્લાસ્ટિંગ નહીં કરવામાં આવે